Hare Rama
રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે હરે રામ હરે કૃષ્ણ 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 રામ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે રામ 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 હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ 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 કૃષ્ણ હરે રામ હરે 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 કૃષ્ણ બોલે શ્રી રામચંદ્ર ભગવાન લાલજી મહારાજ કી જય. શ્રાવણ માસના પવિત્ર દિવસે રામ પારાયણ જ્ઞાન યજ્ઞ મહોત્સવ લાલજી મહારાજના સાનિધ્યમાં ઉજવાઈ રહ્યો છે.
એમાં આવતા દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા જય સિયારામ. જય સિયારામ. राम ही केवल प्रेम प्यारा है. भगवान तो भावना भूखा है. सुख में समरण ना किया है, दुख में किया है याद. सुख में समरण ना किया, दुख में किया है यार. तुलसी कहे जीव की कौन सुने फरियाद. हे तुलसीदास कहे तुलसी कहे जीव की कौन सुने फरियाद. गोस्वामी जी तुलसीदास जी महाराज कहे थे कि भगवान ने तो रोज याद करवा જોઈએ. પ્રાપ્ત બધું એવું છે ભજનમાં કીધું છે ને, હે મુશ્કેલ જ્યારે પડે આ જીવને મુશ્કેલ આવે પડે ત્યારે તમે યાદ કરો. હે મુશ્કેલ જ્યારે પડે ત્યારે તમે યાદ કરો. મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. દુઃખમાં વિચારો કરે, દુઃખમાં હું યાદ કરું. સુખમાં વિચારું તને, દુઃખોમાં હું યાદ કરું. મોડે થાય ત્યારે બે પૈસાની, મોડી થાય જ્યારે બે પૈસાની, બની ગયો છો તું બહુ અભિમાની. બની ગયો છું તું બહુ અભિમાની. મોડી થાય ત્યારે, મોડી થાય ત્યારે, મોડે થાય ત્યારે બે પૈસાની, બની ગયો છો તું બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે, જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરો. મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં વિચારો કરે,
સ્વરૂપ તને દુઃખોમાં યાદ કરું. યૌવન જ્યારે તારા અંગણામાં છલકે, યૌવન જ્યારે તારા અંગણામાં છલકે, પાપ કરતા તારું મુખડું મલકે, પાપ કરતા તારું મુખડું મલકે. યૌવન જ્યારે તારા અંગમાં છલકે, હે પાપ કરતા તારું મુખડું મલકે. ત્યારે ભગવાન સાંભળે છે કે જ્યારે તારા કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હે જ્યારે કાયામાં હે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું. આવી કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સાથે હોય જ્યારે એ સંગાતી, સાથે હોય જ્યારે બે સંગાતી, ગદ ભૂલે ત્યારે માનવે છાતી. ગજ ગજ ફૂલે જ્યારે મારી છાતી. સાથે હોય સાથે હોય જ્યારે બે સંગાતી, ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. પણ ત્યારે ડર લાગે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. બગડા રઘુન પડે ત્યારે તને યાદ કરું. હે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. મારે બગડા રઘુન પડે ત્યારે તને યાદ કરું. હે મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હે સુખમાં વિચારો તને દુઃખમાં યાદ કરું. તને દુઃખો યાદ કરું. હે દુઃખમાં યાદ કરું. દુઃખો યાદ કરું.
દુઃખમાં કરો યાદ. હે જીવની ગતિ કંઈક એવી હોય છે. પણ આપણે જ્યાં સુધી ગૌરવ જેવા નહીં બનીએ ને ત્યાં સુધી આપણા માટે બધું નકામું છે. જે એની ભૂમિકા હતી, આત્મનિવેદન જે કર્યું અને આત્મસમર્પણ કર્યું, ભગવાનને આવીને એમ કહ્યું કે હે પ્રભુ, હું પાપી માણસ છું અને તમારા શરણે આવ્યો છું. અને ભગવાન ગહરાજને હૃદય લગાડી લે છે. ગંગાના કિનારે ભગવાન શૃંગેરપુરમાં રાત્રિ મુકામ કરે છે. આખા ગામને ભગવાન ના ચોકી પહેરા માટે જાગરણ કરાવે છે. ગહરાજ પોતે પણ શસ્ત્રો લઈ લક્ષ્મણજીની પાસે ચોકી કરવા બેસી જાય છે. ભગવાન રામચંદ્રજી અને સીતાજીને ભૂમિશયન કરતા જોઈ કઠોર હૃદયનો એવો ભેલ ગહરાજ રડી પડે છે. કહે છે, હે લક્ષ્મણજી, અમને ભેલ લોકોને બીજું તો જ્ઞાન ન હોય, હું એટલું તો કહીશ કે અમે પણ અમારા બાળકોને આમ દુઃખી તો ન થવા દઈએ. કઈ મારે આ શું સૂઝ્યું? આમ દુઃખ વ્યક્ત કરતા ગહરાજ માં કઈકઈને દોષ આપવા લાગે છે. ત્યારે લક્ષ્મણજીને સાંત્વન આપતા કહે છે, હે ગહરાજ, જેમ સપનામાં રાજા ભિખારી થઈ જાય અને ભિખારી સ્વર્ગનો રાજા ઇન્દ્ર થઈ જાય, પણ જાગ્યા પછી કશું હોતું નથી, એમ આ પ્રસંગને તમારે જોવો જોઈએ. તમારે કોઈને વ્યર્થ દોષ ન આપવો જોઈએ. રામચંદ્રજી છે એ પરાત્પર બ્રહ્મ છે. એ કૃપાળુ ભૂમિ, ભક્તો, ગાયો અને બ્રાહ્મણો અને સંતો અને દેવોના હિત માટે મનુષ્ય અવતાર કરી અને આ જગતમાં લીલા કરી રહ્યા છે. જેનું શ્રવણ કરીને લોકોનો ભ્રમ ભાંગે છે. હે મિત્ર, તમે આવો ભાવ હૃદયમાં ધરી શ્રી રામચંદ્રજીના ચરણમાં પ્રેમ ધરાવતા થાઓ. લક્ષ્મણજીના આવા જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિસભર વચનો સાંભળીને ગહરાજનો જે વિષાદ હતો, મનની અંદર જે ભ્રમ હતો, એ દૂર થઈ છે. મનોમન ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરવા લાગે છે. આમ લક્ષ્મણજી ગહરાજને ભગવાનના ગુણો ગાતા હતા. સવાલ થયું ત્યારે જગતને મંગળ સુખ આપનારા રામચંદ્રજી જાગ્યા. સકલ સોચ કરી રામ નાયા. શ્રી રામ જય રામ, જય જય રામ. સકલ સોચ કરી રામ નાયા. શ્રી રામ જય રામ, જય જય રામ. સોચી સુજાન બતા શ્રી રામ નામ. શ્રી રામ જય રામ, જય જય રામ. સોચી સુજાન બતા શ્રી રામ નામ. શ્રી રામ જય રામ, જય જય રામ. અનુજા સહિત શિર ઘટાવના.
સહિત શિર તટા બનાય શ્રી રામ જય રામ જય જય રામ જય કેશવ મંત્રનાયણ જલયાય શ્રી રામ જય રામ જય જય રામ હે કેશવ મંત્ર જય નયન ચાય શ્રી રામ જય રામ જય જય રામ સકળ શોચ કરી રામ રમાય શ્રી રામ જય રામ જય જય રામ રામચંદ્રજી જાગ્યા પ્રાતો ક્રિયા પરવારી સ્નાન કરીને ભગવાન રામચંદ્રજીએ ગહરાજને વિનંતી કરી અને તેના મારફતે થોડુંક વડનું દૂધ મંગાવવામાં આવ્યું છે. ત્યારે ભગવાને પોતાના વાળની અંદર વડનું દૂધ નાખી અને જટા બાંધી ત્યારે સીતાજી અને લક્ષ્મણજી નીચે જોઈ જાય છે. પછી લક્ષ્મણજી પણ જટા બાંધે છે. સુમનજી આ જોઈ શકતા નથી. એક બાળકની જેમ રડી પડે છે. સાચા રામ પ્રેમીનું હૃદય ફૂલોપાત જે જોઈ તુલસીદાસજી માનસમાં લખ્યું ત્યારે સુમનજી ના હૃદયમાં અત્યંત દાહ થવા લાગે. એમનું મુખ ઉદાસ થઈ જાય છે. રામચંદ્રજીને બે હાથ જોડી અતિ ચિંતાપૂર્વક કહે છે કે મને મહારાજે એવી આજ્ઞા આપી છે, તમે રથ લઈ જાઓ. રામચંદ્રજીએ એમાં બેસાડી અને પાછા ગંગા સ્નાન કરાવીને લઈ આવવા. પ્રભુ અવધપતિએ આમ કહ્યું છે, હવે આપ જે પ્રકારે આજ્ઞા આપો એ પ્રકારે હું કરું. આમ વિનંતી કરતા સુમનજી રામચંદ્રજીના પગ પકડી અને રડવા લાગે છે. રામચંદ્રજી મમતાપૂર્ણ વચનોથી સુમનજીને કહે છે કે તાત આપ મારા પિતા તુલ્ય છો. આ જગતમાં ધર્મ અને પરમાર્થની વ્યાખ્યા કરનારાઓમાં આપ પણ એક છો. મહાપુરુષ, આપ મને એમ કહેશો કે પિતાની આજ્ઞા તોડીને હું ઘરે આવું? હું જો આપની સાથે અયોધ્યામાં આવીશ તો રઘુકુળને કલંક નહીં લાગે? માટે હે સુમનજી, આપ મારા પિતાને કરોડો નમસ્કાર સાથે હાથ જોડી અને એટલું કહેજો કે તેઓ અમારી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરે. અમે એમના અનુગ્રહથી 14 વર્ષ સુધી સુખમાં રહી પાછા અવદેશ આવશું અને આપ એમનું ધ્યાન રાખજો. આમ રાજાને ભલામણ કરતા રામચંદ્રજીએ પાછા ફરવાની વિવેકથી ના કહી. સુમનજી જ્યારે લક્ષ્મણજીને પાછા ફરવાનું કહે ત્યારે લક્ષ્મણજી સ્વભાવને વશ થઈ થોડા ઉગ્ર શબ્દ બોલી જાય છે. રામચંદ્રજી સંકોચ અનુભવતા પોતાના સોગંદ આપી અને સુમનજીને કહે છે કે તમે જ્યારે અયોધ્યા જાઓ ત્યારે લક્ષ્મણજીના આ શબ્દ રહ્યા કોઈને કહેશો નહીં. જ્યારે સુમનજી સીતા માટેનો રાજાનો સંદેશો કઈ સંભળાવે, જગતના દુઃખો અને અવધમાં રહેવાથી સાસુ સસરાની સેવા થશે, જે એના લાભો મળે એ માતા સીતાજીને સંભળાવે છે. ત્યારે સીતાજી બહુ સુંદર શબ્દોમાં કહે છે કે આપ મારા પિતા અને સસુરજી સમાન મારું હિત કરનારા છો. હું આપને જો આનો ઉત્તર આપું ને
તો ઘણું અજુગતું લાગે, પરંતુ હે પ્રભુ, તમે તો જ્ઞાની છો, જરા વિચારીને કહો કે શરીરને છોડી અને છાયા થઈ ક્યારેય અલગ થઈ શકે? આર્ય પુત્રના ચરણ કમળ સિવાયના સર્વ સંબંધો મારે મનમાં વ્યર્થ છે. આપ મહારાજને મારા વતી હાથ જોડીને કહેજો, અમારી જરાય ચિંતા ન કરે. હું આર્ય પુત્રની સાથે સદૈવ સુખી રહીશ અને અવધિ પૂરી થતા એમના સાથે હું પાછી અયોધ્યા આવીશ. આમ પાછા આવવા ત્રણમાંથી કોઈ તૈયાર થતું નથી. ત્યારે સુમનજી વિચારે છે કે જેમના વિયોગથી પશુઓ પાછા ફરવા માંગતા નથી, જ્યારે રથના અશ્વો જાણે છે ત્યારે અશ્વો પણ રામચંદ્રજી તરફ જોઈ એના વિયોગમાં હણહણાટી કરવા લાગે છે. અશ્વો પણ વ્યાકુળ બની જાય છે. એમના વિયોગમાં અવધની પ્રજા, માતા પિતા કેવી રીતે જીવી શકશે? માનસમાં લેખું છે કે રામચંદ્રજી મહા મુશ્કેલીએ સુમંતને પ્રાણે રથમાં બેસાડી અવધ તરફ જવા માટે સૂચના આપે છે. સુમંતજીને સજળ નેત્રે ભરાવી ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ અને સીતા સાથે ગંગા તીરે આવી ઉભા રહે છે. અહીંથી પ્રભુને ગંગાના સામા કિનારે જવું છે અને એ માટે એક નાવની જરૂર છે. માગી નાવ ન કેવતું યાના કહી કુમાર મરમ જાના. જેના પાસે ખુદ શંકર ભગવાન માગે, દેવતાઓ માગે, મોટા મોટા ઋષિ મુનિઓ માગે, એ પરમાત્મા આજે ભીલ પાસે નાવની માંગણી કરે છે. પેલી ચોપાઈનો શબ્દ છે માગી નાવ. જ્યારે પ્રભુ નાવ માગે ત્યારે તે નાવનો માલિક કેવળ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દે, કહે છે કે હું આપનો ભેદ જાણું છું, આપને મારી નાવ નહીં આપું. અહીંયા બે ત્રણ પ્રશ્ન આપણા મનની અંદર ઉદ્ભવશે. એક તો આ ભેલ, બે ત્રણ પ્રશ્નો સામાન્ય માનવીના મનમાં ઉદ્ભવશે. એક કહેવત ને જે ભગવાન ને પગે લાગતો નથી વંદન કરતો, ઉપરથી ટટાર ઉભો કહે છે કે હું તમારો મર્મ જાણું છું, તો શું ગંગા કિનારા ઉપર બીજી કોઈ નાવ નહીં હોય? વળી એવો તો કેમ મર્મ જાણે છે કે જેનાથી ખુદ રામજીને ચૂપ થવું પડ્યું? અને કેવટ જેમ કહે એમ કરવા માટે ભગવાન તૈયાર છે. આખા રામચરિત્ર માનસમાં જ્યાં ત્યાં તુલસીદાસજી એક વાત લખી કે રામનો મર્મ કોઈ જાણી શક્યું નથી. ખુદ શંકર ભગવાન, બ્રહ્માજી અને દેવતાઓ પણ જેનો પાર પામ્યા નથી, વેદો પણ જેને નેતિ નેતિ કહે, એને આજ એક ભીલ ખુલ્લેઆમ કહે છે તમારા મર્મ મેં જાના. એ તમારો ભેદ હું જાણું છું. તો આ ભેદ શું હશે?
ત્યારે સંતોએ બહુ સુંદર કથાઓ આના માટે થઈને કહી છે કે રાત્રિને જ્યારે ભગવાન અને સીતાજી અશોક વૃક્ષની હેઠળ કુટીરમાં વિશ્રામ લેતા હતા, બહાર લક્ષ્મણજી અને ગહરા ચોકી કરતા હતા. ગામના બધા નાવિકો પોતપોતાની નાવ શણગારવા લાગ્યા. તેમને ખબર પડી ગઈ કે કાલે ભગવાન ગંગા પાર જવાના, તેથી એમને નાવની જરૂર પડશે. દરેક નાવિકના મનમાં એક એવો ભાવ હતો કે ભગવાન જઈ અમારી નાવમાં બેસી ગંગા પાર કરે. નાવિકો વચ્ચે હોળી શણગારવાની સ્પર્ધા ચાલતી. કેવટ નામે એક ગરીબ નાવિક, એની હોળી બહુ જૂની પુરાણી હતી. એને થાય છે કે આટલી સુંદર નૌકાઓ લોકો તૈયાર કરે છે, એને છોડી મારી આ જૂની પુરાણી નૌકામાં પ્રભુ બેસશે. આ વિચારમાં એક ભેલ કેવટ રડી પડે છે. કેવટને રડતો જોઈ એની પત્ની તેને કહે છે કે તમે રડો નહીં. જો તમારો પ્રેમ ભગવાન સામે સાચો છે ને તો ભગવાન બધાની નૌકા છોડી જરૂર તમારી નૌકામાં જ બેસશે. તમે આ મારી વાતમાં વિશ્વાસ રાખો. આમ કેવટની પત્ની કેવટને હિંમત આપે છે, કહે છે કે નાવને આમ રેવાલ દઈ અને તીરસામથું લઈ અને તમે ચોકી કરવા જાઓ. કેવટ છે ચોકી કરવા માટે આવે છે. હવે બન્યું એવું, લક્ષ્મણજી અને ગહરાજ વચ્ચે સંવાદ ચાલતો હતો ત્યારે કેવટની ચોકી ત્યાં આવે. લક્ષ્મણજીના સમાજમાંથી બે સુંદર વાત પકડી લી. પહેલું તો લક્ષ્મણજી ગહરાજને કહે છે કે મન, વચન અને કર્મથી રામચંદ્રજીના ચરણમાં પ્રેમ રાખવો એ મોટામાં મોટો પરમાર્થ છે. કેવટે આ વાત પકડી લીધી. એને વિચાર્યું કે ભગવાનના ચરણમાં પરમાર્થ હોય તો ભગવાનના ચરણ પખારવા મળે તો મને બધો પરમાર્થ મળી જાય. બીજું, ગહરાજને વિચાર કરતા જોઈ લક્ષ્મણજી કહે છે ગહરાજ, રામ તો સાક્ષાત બ્રહ્મ છે. આ વાત કેવટ સાંભળી જાય છે, બરાબર પકડી રાખી છે. એટલા માટે તો તે પ્રભુને કહે છે કે હું તમારો મર્મ જાણ્યો છું. રામાયણમાં એક જ પાત્ર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય કળમાં પૂરેપૂરું ઉતરેલું છે. એ ભગવાનનો મર્મ જાણી ગયો છે કે આ ખુદ બ્રહ્મ તત્વ છે, એટલે એ જ્ઞાની છે. પછી પ્રભુના ચરણ પખારે એટલે ભક્તિમાં પણ પાર ઉતરો છે. અને તે પ્રભુને નાવમાં બેસાડી ગંગાના સામા કિનારે ઉતારી આવે. એટલે કર્મના સિદ્ધાંતમાં આ માણસ મોખરે રહ્યો છે. હવે કેવટ વિચારે છે કે ભગવાનના ચરણ પખારવાનું કેમ મળે. આના માટે એક સુંદર યુક્તિ વિચારે છે જો આવતીકાલે ગંગાજીના કિનારા ઉપર કેવળ મારી જ નાવ હોય ને તો હું પ્રભુ પાસે મારું ધાર્યું કરાવું. આના માટે તે ગહરાજની મદદ લેવાનું વિચારે છે. લક્ષ્મણજી સાથેની ચર્ચા પૂરી કરી સવારે ગહરાજ જતા હોય છે ત્યારે કેવટ વંદન કરી રસ્તામાં આડો ઉભો રહે. કહે છે માલિક, આપે બરાબર 1 વર્ષ પહેલા જંગલમાં મેં આપની સેવા બજાવેલ અને એ બદલ એક વચન માંગવા આપે મને કહેલું યાદ છે? જો યાદ હોય ને તો આજ એ વચન હું માંગું. ગહરાજ કહે છે અરે કેવટ, મારું વચન મને બરાબર યાદ છે. આજે તો ભગવાન આપણે ત્યાં પધાર્યા છે, માટે એક શું 2 વચન માંગ. ત્યારે કેવટ કહે છે માલિક, તમે ગામમાં ઢોલ પીટાવીને કહી દો કે આજે સૂર્યોદય થાય
ત્યારથી સૂર્યાસ્ત સુધી ગંગા કિનારે મારા સિવાય કોઈની નૌકા ન આવે. કેવળ હાથ જોડીને ગહરાજને કહે છે કે માલિક, આના સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. સંતોના મત છે, વચનથી બધાએ ગહરાજ કેવટની ઈચ્છા પ્રમાણે જાહેરાત કરી દે છે. એટલા માટે તે દિવસે બીજી કોઈ નૌકા ગંગાજીના કિનારા ઉપર ન હતી. કેવટ પ્રભુને વંદન નથી કરતો એનું કારણ કેવટે વિચાર્યું હશે કે અત્યારે તો હું ભગવાનને વંદન કરું ને તો મેં પ્રભુની શરણાગતિ સ્વીકારી ગણાય, અને એક વખત જો હું પ્રભુની શરણાગતિ સ્વીકારી લઉં તો પછી પ્રભુ કહે એમ મારે કરવું પડે. કેવટ વિચારે છે કે પહેલા તો હું પ્રભુ પાસે મારું ધાયરું કરાવી લઉં. જેથી કેવટ ભગવાનને કહે છે કે પ્રભુ, તમારો ભેદ હું જાણી ગયો. તમારી ચરણરથનો સ્પષ્ટતા શિલામાંથી સુંદર સ્ત્રી થઈ ગઈ હતી. આપણી ચરણ કામણગારી, આપણી જે ચરણરથ છે એમાં મનુષ્ય તત્વ પેદા કરનારું કોઈ તત્વ પડ્યું છે. તમારી આવી કામણગારી ચરણરથ મારી હોળી ઉપર પડે, અને હોળી તો પથ્થર કરતા પોચા એવા લાકડાની બનેલી છે. ક્યાંક મારી હોળીમાંથી ભાઈ સ્ત્રી બની જાય તો મારા માટે મોટી મુશ્કેલી ઊભી થાય. એક તો મારું આજીવિકાનું સાધન થઈ જાય, વધારામાં એક સ્ત્રીની ભરણ પોષણ કરવાની જવાબદારી વધે. માટે પ્રભુ, જો આપને ખરેખર સામા કાંઠે જવું હોય તો મને આપના ચરણ કમળ પખારવાનું કહો. કેટલો મક્કમ છે આ માનવી! એમ નથી કહેતો મને તમારા ચરણ પખારવા દો. એ તો એમ કહે છે કે પ્રભુ, જો આપને મારી નાવ જોઈતી હોય તો તમે મને ચરણ પખારવાનું કહો. હું ભક્તિ નથી માંગતો, હું ભક્તિને ભેદ નથી માંગતો, પણ પ્રભુ સામેથી તમારે મને ભક્તિ આપવાની છે. પદ કમલ ધોઈ જટાઈ નાવન નાથ ઉતરા ચહો મોહી રામ રામ દશરથ તપત સબ સાચા કહો. પ્રભુ, આપણે ચરણ ધોઈ હું આપણે નાવ પર ચડાવીશ. આપણે ગંગા પાર ઉતારવા માટે હું આપની પાસે કોઈ ઉતરાઈ માંગીશ નહીં. જો હું આપની પાસે ઉતરાઈ માંગુ તો મને આપની આય અને દશરથજીના સોગંદ છે. જાણે કેવટ ભગવાનને કહેતો હોય કે પ્રભુ, મને ખબર છે કે આપ ઉતરાઈ આપી શકો એ પરિસ્થિતિમાં હાલ નથી. કઈ માતાએ આપને વનવાસ આપી અને આ વલકલ સિવાય આપની પાસે કશું રહેવા દીધું નથી. કઈ વાંધો નહીં પ્રભુ, આમ તો આપણે બંને ધંધાભાઈ છીએ. તમે ભવપાર ઉતારવાનું કામ કરો, જ્યારે હું ગંગા પાર ઉતારવાનું કામ કરું. ભગવાન, ખારવો છે ખારવાની કદી ઉતરાય લે ખરો? ભાઈ પ્રભુ, આપણા ધંધાનો નિયમ છે કોઈ તપસ્વી સાધુ ગંગ સંતોને જો ગંગા પાર જમવું હોય તો આપ પણ અમે એની ઉતરાઈ લેતા નથી. આપ પણ અત્યારે તો તપસ્વીના વેશમાં જો, માટે ચિંતા કરશો નહીં. પ્રભુ, હું આપની પાસે ઉતરાઈ માગીશ નહીં. કેવટ જ્યારે રામચંદ્રજી અને દશરથજીના સોગંદ બોલે છે ને ત્યારે લક્ષ્મણજીના નેત્રો એકદમ ગુસ્સાથી લાલ થઈ જાય. કહે છે, કેવટ, તારી આ હિંમત! તું ક્યારનો આ ભગવાન સાથે જીવાજોડી કર્યા કરે છે.
કે તમારી પાસે ઉતરાઈ દેવા જેવું કશું નથી, તમારું મરનું હું જાણું છું, હું ને તમે ગંદા ભાઈ છી, ત્યાં સુધી તો વાંધો નહીં, પણ તું ભગવાન રામચંદ્રજીના અને દશરથજીના સોગંદ ખાય છે એમ કઈ લક્ષ્મણજી કેવટને મારવા માટે પાથામાંથી આમ તીર કાઢવા જાય છે. અડધો તીર પાથાની બહાર આવ્યું તે જોઈને કેવટ બહુ વ્યંગ કરે છે કે પ્રભુ, એક બાજુથી તમારે માંગણી કરવી છે, બીજી બાજુથી તમારા ભાઈ મને હથિયાર બતાવે છે, આ ક્યાંનો ન્યાય? કેવટ બરાબર ભગવાનને ભીડવે છે. કેવટ કહે છે કે હે લક્ષ્મણજી, કદાચ તમે મને બાણ મારો તો શું ડરી જવાનો છું? સાંભળો, તમારા બાણથી કદાચ મારું મૃત્યુ પણ થાય તો મને કેટલો ફાયદો થાય કહું? ઋષિ મુનિઓ અને દેવતાઓને પણ જેમના દર્શન દુર્લભ છે એવા સીતારામની હાજરીમાં મારા પ્રાણ છૂટે, એનાથી ઋણું શું હોઈ શકે? બીજું, મૃત્યુ સમયે ગંગાજળનું એક ટીપું પણ માણસના મોઢામાં પડે ને તો એની 71 પેઢી તરી જાય. તો આજ હું ગંગાજીના કિનારે મૃત્યુ પામું, આ મારો બીજો ફાયદો. પ્રભુ, આપના હાથે જો મારો મૃત્યુ થાય તો પછી મારા અંતિમ સંસ્કાર પણ આપે કરવા પડે, ત્યાં સુધી આપને રોકાવું પડે. ભગવાન, આ મારો ત્રીજો ફાયદો. કેવટના આવા વચનો સાંભળી લક્ષ્મણજીએ જે તીર ખેંચ્યો તો એ પાછું બાધામાં મૂકી દીધું કે આ ભાનગઢમાં પડવા જેવું નથી. લક્ષ્મણજી એ શ્રેષ્ઠ નારાયણના અવતાર, શ્રેષ્ઠ નારાયણ એક કાળનું રૂપ છે. તુલસીદાસજી કહે છે કે સાચો ભક્ત તો એ છે કે કાળથી પણ ન ડરે. કેવટની ભક્તિ સામે સાક્ષાત કાળે પોતાનું બાણ પાછું મૂકી દેવું પડ્યું. કેવટ કહે છે પ્રભુ, લક્ષ્મણજી ભલે બાણ મારે પણ જ્યાં સુધી હું આપના પગ ધોઈશ નહીં ત્યાં સુધી હે પ્રભુ હું આપને ગંગા પાર તો ઉતારીશ જ નહીં. કેવટના આવા પ્રેમ ભરેલા અટપટા વચનો સાંભળી કરુણા નિધાન ભગવાન રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણ તરફ જોઈ અને ખડખડાટ હસી પડે છે. અયોધ્યા છોડ્યા પછી આ પહેલો બનાવ છે કે મુક્ત મને ભગવાન આ રક્ષા. આ જોઈને સીતાજી અને લક્ષ્મણજીને પણ અતિ આનંદ થાય છે. અહીં ભગવાન ઐસા એના કારણો સંતો ઘણા બધા આપણને કહે છે કે ભગવાન સીતાજી સામે જોઈને ઈચ્છા હતા. ભગવાન મનોમન સીતાજીને કહે છે, દેવી, આપના જેવી સુંદર કન્યા આપના પિતાએ મને કન્યાદાનમાં આપી, ત્યારે પણ મેં એમને મારા જમણા પગનો કેવળ અંગૂઠો જ ધોવા આપ્યો હતો. આ કેવળ કઈ આપવાનો નથી, મારા બંને પગ ધોઈ અને પી જવાનો છે. એટલે રામજીને હસવું આવ્યું. ભગવાન લક્ષ્મણજી સામે જોઈ હસે છે. તો આ બીજું કારણ કે બાળપણમાં લક્ષ્મણજી રામ ભગવાન ના પારણામાં સૂતા. રાત્રે સુવા ટાણે એને ભગવાનના પગનો અંગૂઠો ચૂસવાની આદત. જો એને ભગવાનનો અંગૂઠો ચૂસવા ન મળે તો એ રડી રડી આખો રાજમહેલ ગજાવી દે. ત્યારે મનોમન ભગવાન કહે છે, લખન યાદ છે બચપનની આદત, મારો એક અંગૂઠો ન મળતો તો તું આખું ઘર બજાવી દેતો. આજ આ કેવટ મારા બંને પગ ધોઈને પી જવાનો છે. ત્રીજું કે છે કે લક્ષ્મણ અને સીતાજી બંને સામું જોઈ ભગવાન ઈચ્છા. તમે બંને રાજભવનમાં મારી ચરણ સેવા લેવા માટે કેટલા ઝઘડા હતા યાદ છે? સંતો ભગવાનની ચરણ સેવા માટેના આ 13 મોજાઈના મીઠા ઝઘડાની વાત
કરે છે. ભગવાન રામચંદ્રજી પરણીને અયોધ્યા આવ્યા ત્યારથી લક્ષ્મણજી ને ભગવાનની ચરણ સેવા મળતી નથી. એથી લક્ષ્મણજી સુકાવા લાગ્યા. એક દિવસ ભગવાન પૂછે છે કે લખન શી વાત છે, આટલો બધો આ દુબળો કેમ પડી ગયો? ત્યારે લક્ષ્મણજી કહે છે, પ્રભુ આપ તો જાણો છો કે આપની ચરણ સેવા વગર હું રહી શકતો નથી, અને સીતાજી આવ્યા પછી મને ચરણ સેવા મળતી નથી. આ એની ચિંતા છે. પ્રભુ રોજ રાત્રે આપની ચરણ સેવા કરવા માટે આપણા શયન ખંડના દરવાજા સુધી આવું છું. સીતા માતા મને જુએ છે છતાંય બોલાવતા નથી, એટલે મને આપની પાસે આવતા સંકોચ થાય છે. પ્રભુ આપ કંઈક રસ્તો કરી આપો ને. ત્યારે ભગવાન કહે છે કે લક્ષ્મણ, સીતા મારી પત્ની છે, ચરણ સેવા એનો અધિકાર છે, એટલે બીજું તો હું શું થાય. પણ એક કામ કર, થોડા દિવસો પછી ધૂળેટીનો તહેવાર આવે છે. આપણા રઘુકુળમાં એવો નિયમ છે કે ધૂળેટીની રાત્રિએ ભાભી દેવને ધૂળેટીની વધાઈના બદલામાં ભેટ આપે છે. આ વખતે તું ભેટના બદલે સીતાજી પાસેથી મારી ચરણ સેવા માંગી લેજે. લક્ષ્મણજી આ સાંભળી ખૂબ આનંદમાં આવી જાય છે. ધૂળેટી આવી, રાજભવનમાં રંગોના કુંડા ભરાયા, રાજકુટુંબમાં આનંદના વાતાવરણમાં ખૂબ જ સરસ રીતે હોળી ખેલાઈ. રામચંદ્રજી વશિષ્ઠ આદિ મહાપુરુષો સાથે દુરુભા છે. સાંજે દશરથજી સીતાજીને કહે છે, બેટી જાનકી, ભાઈઓને જે ભેટ જોઈએ એ આપો, અને હવે આ ઉત્સવને બંધ કરો. સીતાજી પ્રથમ ભરતજીને પૂછે છે, ભૈયા આપને હોળીની ભેટમાં શું આપું? ભરતજી કહે છે, માં એક જન્મ નહીં, જન્મ જન્માંતર સુધી મને રામચરણની ભક્તિ આપો. પછી શત્રુઘ્નજીનો વારો આવે. સીતાજીને કહે છે કે માં હું એટલું જ માંગુ કે મને જન્મ જન્માંતર સુધી ભરતજીના ચરણની ભક્તિ મળે. છેલ્લે લક્ષ્મણજીનો વારો આવે છે. સીતાજી પૂછે છે, હે લખન ભૈયા તમને શું આપું? ત્યારે લક્ષ્મણજી કહે છે, માં જો મને હોળીની ભેટ આપવી હોય તો મને આજથી ભગવાન રામચંદ્રજીની ચરણ સેવાનો અધિકાર આપો. અને જેવો લક્ષ્મણજીએ ભગવાનની ચરણ સેવાનો અધિકાર માંગ્યો, સીતાજીને કહ્યું કે આ તો બધો ગયું. એકદમ ચક્કર આવ્યા. સીતાજી ધરતી ઉપર પડ્યા, બેફૂટ થઈ ગયા. જે કુટુંબમાં સેવા અને સમર્પણની ભાવના આટલી ઊંચી હોય, તમે વિચાર કરો એ કુટુંબ કેટલું મહાન છે. રાજ કુટુંબના બધા સદસ્યો છે ને એ લક્ષ્મણજી ઉપર ગુસ્સે થયા. લક્ષ્મણજીને એમ કહે છે કે ત્યાં શું માંગ્યું? લક્ષ્મણજી ગભરાઈ ગયા. તરત જ ભગવાન પાસે જઈ હાથ જોડીને કહે, પ્રભુ મારે કાંઈ જોતો નથી, તમે સીતાજીની મૂર્છા ઉતરે ને એવું કંઈક કરો. ત્યારે ભગવાન લક્ષ્મણજીને કહે છે, જઈને સીતાના કાનમાં કહે, જમણો પગ મારો, ડાબો તમારો, હમણાં મૂર્છા ઉતરી ગઈ છે. પણ ચરણ સેવા છે ને એ આપણે બંને સાથે મળીને કરશું. આ જે ચોખવટ છે એ ચોખવટ કરી લેજે. ભગવાન શયન કરે ત્યારે તમારે મને સામેથી બોલાવવાનો, અને મારા આવ્યા પહેલા ચરણ સેવા છે એ શરૂ નહીં કરવાની. લક્ષ્મણજી જઈ આ વાત સીતાજીના કાનમાં કહે છે. તરત જ સીતાજીની મૂર્છા વળી જાય છે. સીતાજીના મનનું સમાધાન થાય અને લક્ષ્મણજીને ચરણ સેવા રામની મળી ગઈ છે. આમ
કેવટના પ્રેમયુક્ત વાક્યો સાંભળી ભગવાન લક્ષ્મણ અને સીતાજીની સામે જોઈ મનોમન એટલા માટે યાદ છે ને કે હોળીનો તહેવાર તમે મને મારા એક પગની એક પગ માટે ઝઘડતા હતા. આ કહેવત છે મારા બંને પગની સેવા આજે લઈ જવાનો છે. માટે ભગવાન ખડખડાટ હસવા લાગ્યા. છેલ્લું કારણ સંતો બતાવે છે કે કહેવત છે એ ગયા જન્મમાં સમુદ્રનો કાચબો હતો. એક દિવસ ક્ષીર સાગરમાં શેષની પથારી ઉપર ભગવાન સૂતા છે ત્યારે કાચબાને એમ થાય છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરી લઉં એટલે મારી આમાંથી મુક્તિ થઈ જાય. જળચરના જે આપણને થોડું મળ્યું છે એમાં મુક્તિ મળી જાય. આમ વિચારીને શેષની સયા ઉપર ચડતો આ જેવું ભગવાનના ચરણ પાસે પહોંચ્યો કે શેષ નારાયણનું ધ્યાન લેવું. એને થયું કે આ જળચર પ્રાણી છે ભગવાનના વિશ્રામમાં ખલેલ પાડશે એટલે શેષનારાયણે કાચબાને ફેર મારી અને પછાડી દીધો. કાળની ફેર લાગે પછી કોઈ જીવતો રહે. અંતે કાચબો મૃત્યુ પામ્યો. એ ત્રેતાયુગમાં કેવટ થઈ અને જન્મ્યો. લક્ષ્મણજી જે શેષનો અવતાર છે એ જોઈને આજ ભગવાન મનોમન લક્ષ્મણ ને કહે છે કે લખન યાદ છે જ્યાં જન્મમાં મારી ચરણ સેવા માટે આવ્યો ત્યારે ત્યાંને ફેર મારી સમુદ્રમાં નાખી દીધો. આજ જીવ મારા બંને પગ ધોવા માટે તત્પર છે અને ચરણ ધોયા વગર આપણો છુટકારો કરશે નહીં. આમ કહીને પ્રભુ હસે છે. કેટલું યાદ રાખ્યું કહેવતે. સાચું ભણતર છે કે જે અંત સમયે યાદ રહે. અભણ કેટલો યાદ રાખે એ ભણેલ ભોલે જાય. પગ મને ધોવા દ્યો રઘુરાય. યાદ રાખે ભણેલ ભૂલી જાય. મન ધોવા દો રઘુરાય. અભણ કેવો યાદ રાખે ભણેલ ભૂલી જાય. પગ મને ધોવા દ્યો રઘુરાય. યાદ રાખે ઓલા ભણેલ ભૂલી જાય. ભગવાન ધોવા દો રઘુરાય. રજ તમારે કામણ ગાય મારી નામ નારી બની જાય. મારા નામ નારી બની જાય. રાજા તમારે કામણ ગાય મારી નામ નારી બની જાય. મારા નામ નારી બની જાય. એ તો હોય અમારા રંગની જંગલી
જોડે ચતોરતા પેલા જનમે જાના મિશ્રાય જોડે પેલા જાનકી મુસ્કાન જોડે ચતોરતા પેલા જનમે જાના મુશ્રાય ભગવાન ધોરો રઘુરાય કેટલું યાદ રાખ્યું કહેવતે સાચું ભણતર તો એ છે જે અંતર સમયે યાદ રહે. જે જીવનના મહત્વના પ્રસંગે આપણને હરવા કરે, ધન્ય છે કંગાળ દેખાતા જીવને બિલકુલ નિરક્ષર છે છતાંય પોતાનો ગત જન્મ યાદ રાખી ભગવાનને કહે છે હું એ છું. ભગવાન રામચંદ્રજી એટલા માટે સાથે રામચરિત માનસમાં લખ્યું. અંતે ભગવાનને સામેથી કહેવું પડ્યું કે ભાઈ કેવળ જે કરવાથી તારી નાવ નાની ન બને એ કર. જલ્દી પાણી લાવી મારા પગ ધો, અમને ગંગા પાર ઉતાર, અમારે વિલંબ થાય છે. પરમાત્માએ ચરણ પુકારવાની મંજૂરી આપી. કેવટ નાચવા લાગ્યો. સંતો કહે છે કેવટ જ્યારે આ સમાચાર એની પત્નીને આપે છે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે. એને એમ થાય છે કે અમે ગરીબ માણસો છીએ, જો અમારી પાસે સોના ચાંદીના વાસણ હોત ને તો ભગવાનના ચરણ એમાં પખારત. એને પોતાની ગરીબીનું ઓછું આવી જાય છે. ગરીબી ભૂંડી છે છતાં પણ ગરીબ અને સામાન્ય દેખાતા માનવમાં ઘણીવાર આપણને એની સંસ્કારની જે ઊંચાઈ છે એ ઊંચાઈ દેખાતી હોય છે, ભાવ દેખાતો હોય છે. જે મોટી મોટી વાતો કરવા વાળા છે ને એમાં નથી દેખાતા. ભારતના સંતોને સાચી આત્મહત્યાના દર્શન તો ત્યારે થાય છે કે આવી ઝૂંપડીઓમાં. આટલા માટે તો ભગવાન રામ 14 વર્ષ સુધી આ ઝૂંપડીઓમાં ફેર્યા છે.
ભારતના સંતો કહે છે સમય સાચવી લો, જે સમય સાચવશે ને એને સમય સાચવી લેશે. જેની પાસે જે હોય એનું યોગદાન કરો, તન મનથી ભાંગી ગયેલા બેઠા કરો, ભૂખ્યાને ભોજન આપો, અતિથિને આશરો આપો. આજની અને આવતીકાલની જરૂરત છે. સંતો કહે છે કાયમ દિવસ નથી રહેતો, પાછળ રાત ઊભી છે. દિવસના અંજવારામાં જે થાય કરી લો, કરેલું જ આપણું, બાકી બધું જતું રહેવાનું છે. અને આવા પ્રસંગોએ જે લોકો ગરીબીમાં ઉછરા છે એને લાગી આવે. કાયમ માટે નથી થતું, પણ જ્યારે વાર તહેવાર આવે ને ત્યારે જેના ઘરની અંદર એક અનાજનો દાણો ન હોય, એક રૂપિયો ન હોય, ત્યારે એને ખૂબ લાગી આવે છે. અમારા તો આ ખુદના એવા અનુભવો છે. ઘણી જગ્યાએ અમારી પધરામણી થતી હોય ત્યારે એને ભાવ ન હોય, પણ જે એના ઘરની આપણે દશા જોઈને ત્યારે આપણી આંખમાં આંસુડા આવી જાય. અમારે ભગવાનને પ્રાર્થના કરવી પડે, હે દયાળ, હે દીન દયાળુ, તું આનું કંઈક આપજે. ઘણા લોકો એવા હોય કે જે આપણને ચા પણ ન પાઈ શકતા હોય, આટલી વિકટ પરિસ્થિતિ હોય. વિચાર કરો તમે. મારા જીવનમાં હું આમાંથી ઘણી વાર પસાર થયો છું. 20 વર્ષ પહેલા જ મારી જે આ મંડળીની શરૂઆત હતી ત્યારે એક જગ્યાએથી એવું કહેવામાં આવ્યું હતું, બાપુ અમારે ગુરુ કરવા છે, કંઠી બાંધવી છે. પણ બીજા દ્વારા કહેવામાં આવ્યું હતું, પણ અમારી પાસે તમને દક્ષિણા આપવા માટે પૈસા નથી, ચા પાવાય પૈસા નથી, તમે અમને કંઠી બાંધશો? મારી પાસે આ જયારે વાત આવી ત્યારે હળવા મનથી મેં કીધું કઈ વાંધો નહીં, ગુરુ કરવા જરૂરી છે. ભગવાન જયારે તમને આપે ને ત્યારે તમે ન ભૂલતા. અને ભગવાને એની ઉપર દયા પણ કરી દીધી. જે ચા પાવા માટે પૈસા નહોતા, અમદાવાદની અંદર 1.5 કરોડનું મકાન લીધું. કહેવાનો અર્થ કે રાત વીતી ગયા પછી દિવસ જરૂર આવે છે. અંધારી પૂર્ણ થાય એટલે અંજવાળું થાય છે. એમ સુખ દુઃખ મનનું કારણ છે. પણ જે આપણી વિચારધારા છે એ વિચારધારા ન કરવી જોઈએ. આપણો ભાવ છે એ ભાવ ન તૂટવો જોઈએ. ભગવાનને એક વખત આમ જોવું પડે. કેવટની પત્નીને થાય છે જો આપણી પાસે સોના ચાંદીના કંઈક વાસણ હોત ને તો ભગવાનના ચરણ એમાં પખારત. કેવટની પત્નીને આમ ચિંતા કરતા જોઈ કેવટ કહે છે કે પ્રભુના ચરણ ધોવા માટે સુંદર પાત્ર બી નહીં, પણ પાત્રતાની જરૂર છે. ભગવાન છે દુર્યોધનના મેવા ત્યાગીને ભગવાન વિદુરજીના ઘરે વાજી આરોપવા ગયા. સબસે ઊંચી પ્રેમ સગાઈ એ કારણે વિદુર ઘેરે ગયા.
તું ચિંતા ન કર. કેવટ તેની પત્નીને કહે છે, કદાચ આપણી પાસે સોના ચાંદીના કે કોઈ ધાતુના દાગીના હોત, પાત્ર હોત, તો પણ ભગવાનના ચરણ એમાં ન પખાડત. એક તો ભગવાન છે અત્યારે ઉદાસીન વેશમાં છે, સાધુ વ્રત પાળે છે, તો એને ધાતુનો સ્પર્શ આપણે ન કરાવી શકીએ. એની વ્રત છે, વ્રતમાં બાધા ઉત્પન્ન થાય. અને ધાતુના પાત્રમાં ભગવાનના પગ પખાડ્યા પછી એ ચરણામૃત બધાને આપી દીધા બાદ તો એ પાત્ર છે ને કોરું થઈ જાય. માટે આપણી નાવમાં જે લાકડાની કથરોટ છે એમાં જ પ્રભુના પગ પખાડીએ. લાકડાની કથરોટમાં ભગવાનના પગ પખાડવાથી બધાને ચરણામૃત અપાયા પછી થોડુંક ચરણામૃત એની અંદર શોષાઈ જશે. પછી એ જે કાથરોટ છે હું તને રસોઈ બનાવવા માટે આપી દઈશ, એમાં લોટ બાંધી તું રોટલા બનાવજે. ભગવાનના ચરણામૃતથી ભેજાયેલ રોટલા આપણે ખાઈશું. આપણી બુદ્ધિ છે અને જીવન આ બંને ધન્ય બની જશે. લાકડાની કાથરોટ, લાકડાની હોળી જે આપણી નાવ સાથે જ રહ્યા છે, એટલા માટે ભગવાનના ચરણો કાથરોટમાં ધોઈશ. ભગવાનની આજ્ઞા મળતા કેવળ કાથરોટમાં પાણી ભરી લાવ્યો. કારણ કે જ્યાં સુધી ગંગાના પાણીને ભગવાનના ચરણનો સ્પર્શ ન થાય ત્યાં સુધી કેવળ પાણી ગણાય છે. પ્રભુના ચરણનો સ્પર્શ કર્યા પછી જળ બને છે, પવિત્ર બને છે. એટલે જ આપણે ચરણામૃત લેવાની પ્રથા છે. ભગવાનના ચરણ પખાડેલા હોય અને એનું ચરણામૃત બનાવવામાં આવે છે. ચરણામૃત લેવાથી એમ કહેવાય છે કે જે દરરોજ સવાર સાંજ ચરણામૃત લઈ અને બહારગામ જાય ને તો અકાળે મૃત્યુ ન થાય. આ એમાં તાકાત પડેલી છે. અકાળે મૃત્યુ ન થાય. પગ પખાડવા લાગે. ભગવાનને કહે છે, પ્રભુ તમારા પગ છે આમાં પધરાવો. પ્રભુ કેવટના હાથમાં રહેલ કથરોટમાં પોતાના ચરણ રાખે ત્યારે ભગવાનના ચરણ પખાડતા આ બળભાગી માણસનો હાથ છે એ આમાં ડોલવા લાગે. ભગવાન ખુદ ડોલવા લાગે. ભગવાન કહે છે, કેવટ તું આમ મારા પગ ધોવે તો મને પડી જવાનો નહીં લાગે. તું કથરોટને નીચે મૂકી અને મારા પગ ધોને. ત્યારે કેવટ બહુ સુંદર જવાબ આપે છે, પ્રભુ જો આપણે પડી જવાનો ડર લાગતો હોય તો એક કામ કરો, આપના બંને હાથથી મારું માથું છે ને પકડી રાખો, જેથી આપણે પડવાનો ભય લાગશે નહીં. આમ ચતુરાઈ કરી અને ભગવાનના બંને હાથ પોતાના મસ્તક ઉપર મુકાવ્યા. અત્યંત આનંદ અને પ્રેમથી ઉભરાઈને કેવટ ભગવાનના ચરણો પોખાડવા લાગ્યો. ત્યારે આકાશવાણી થઈ. દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, પ્રશંસા કરવા લાગ્યા. આની સમાન પુણ્યનો બીજો કોઈ આ જગતમાં પુંજ નથી. ભગવાનના ચરણ ધોઈ પછી ભગવાનને કહે છે, મહારાજ થોડીક વાર ઉભા રહો, હું બધાને ચરણામૃત લઈ આવું. આમ કઈ કહેવત પોતાના પરિવાર સહિત બધાને ચરણામૃત આપવા લાગ્યા. ત્યારે બધાની સાથે સીતાજી અને લક્ષ્મણજી પણ પ્રભુના ચરણામૃતને લેવા ભીલોની હારમાં ઉભા રહી ગયા. ચરણામૃત લેવા માટે હાથ લંબાવતા લક્ષ્મણજી ખચકાય છે. એને થાય છે હું ક્ષત્રિય, મારાથી આમ હાથ લંબાવાય. ત્યારે સીતાજી કહે છે, લખનભૈયા સંકોચ છોડી દો, માગવાની શરૂઆત તો ઉપરથી થઈ ગઈ. હે રામચંદ્રજીએ કેવટ પાસે નાવ માગી તો આપણે જનામત માગવામાં શું વાંધો?
કેવટ બધાને ચરણામૃતનું પાન કરાવી પોતે પણ એનું પાન કરે, પછી થોડુંક ચરણામૃત કથરોટમાં રહ્યું એ લઈ પત્ની સાથે નદીમાં ઉભો રહે. ભગવાનને કહે છે કે આ વશિષ્ઠ આશ્રમે રહી કર્મકાંડ શીખાશો. આજે અમારા પિતૃઓના તર્પણ માટે આપ તથા લક્ષ્મણજી એ તર્પણના શ્લોક બોલો. મહારાજ, અમારા પિતૃઓનું તર્પણ કરાવો. ભગવાન રામજી અને લક્ષ્મણજી પિતૃ તર્પણના મંત્ર બોલે છે. કેવટ અને એની પત્ની જળદાન આપે છે. આમ પ્રભુ પાસે પોતાના પિતૃઓની પણ મુક્તિ કરાવી પછી ભગવાનને ગંગા પાર કરાવે છે. કેટલો ભાગ્યશાળી પુરુષ છે! પહેલા તો પોતે ભગવાનના હાથે થયો, પછી પિતૃઓને તાર્યા અને અંતે ભગવાનને પણ ગંગાજીમાં તાર્યા, ગંગાજી પાર કરાવ્યા. ભક્તની ભૂમિકા કેટલે ઊંચે પહોંચી ગયો. આ જે માણસ કેવટની નાવ ગંગા ઉપર વિહાર કરે ત્યારે ગંગા ઉછાળા મારવા લાગે કે જેના ચરણમાંથી એ છૂટી હતી એ પરમાત્મા આજ મારા સાનિધ્યમાં આવ્યા છે. આજે મુક્ત મને ગંગાજી ઉછળવા લાગે. કેવટને કહી રહી છે, ધન્ય છે કેવટ તને, આજે તે મારા પ્રભુને મારી પાસે લાવી દીધા. કેવટને ભગવાનનું સાનિધ્ય છોડવું ગમતું નથી. ગંગાજીના સામા કિનારે જાય, ત્યાંથી પાછો લઈ આવે, પાછો લઈ જાય. ભગવાન થઈ કેવટને કહે છે, કેવટ અને ગંગા પાર કરાવને. 4-5 ફેરા કરાવ્યા. ભગવાન કહે છે, કેવટ અને થાયકા છીએ, તું અમને ગંગા પાર કરાવી આય. ત્યારે કેવટ બહુ સુંદર જવાબ આપે છે કે મેં આપને 4-5 ફેરા આમ કરાવ્યા અને ત્યાં આપ કંટાળી ગયા. હે પ્રભુ, તમે તો અમને પુનરપી જન્મમ પુનરપી મરણમ આમ 84 લક્ષના યોના આમ ફેરા ખવડાવો છો, તોય અમે તો તાકતા નથી. ત્યારે ભગવાન ફરીથી કેવટને કહે છે, થાકવા કંટાળવાનો પ્રશ્ન નથી, અમે નાવમાં બેસવા ટેવાયેલ નથી. વળી તારી નાવ આમ તેમ ડોલે, અમને ગંગામાં પડી જવાનો ભય લાગે. હાથ જોડીને કેવટ કહે છે, પ્રભુ આપ મારો હાથ ઝાલી લો, જેથી હાલક ડોલક મારી જે નૌકા છે સ્થિર બની જાય, ગંગામાં પડી જવાનો ભય જતો રહે. કેટલું સાચું કેવટ કહે છે કે જેનો હાથ ખુદ શ્રી હરિ પકડે એની જીવન નૈયા ચારે ડોલે ખરી. કેવટના આવા સુંદર વચનો સાંભળી આકાશમાંથી દેવોએ ઘડી પુષ્પવૃષ્ટિ કરી. કેવટનું જીવન આ ધન્ય બની ગયું. નાથ ગંગાના સામા કિનારે નાવ આવી. નિષાદરાજ લક્ષ્મણજી સહિત સીતાજી અને રામચંદ્રજી નાવમાંથી ઉતરી ગંગાજીની રેતીમાં ઉભા રહે છે. કેવટ નાવમાંથી ઉતરતા ભગવાનના ચરણમાં પડી જાય ત્યારે રઘુનાથજીને સંકોચ થાય છે કે હું આને કઈ આપી શક્યો નહીં. પતિના હૃદયને જાણનાર જાનકીજી તરત આનંદિત મનથી પોતાની લાલ રત્ન જડેલી રઘુનાથજીના નામની અંકિત એવી વીંટી ઉતારી ભગવાનના હાથમાં આપે છે. કહે છે, પ્રભુ આને ઉતરાય આપી દો. ભગવાન જ્યારે કેવટને કહે, ભાઈ લે આ તારી ઉતરાય લઈ લે. ત્યારે કેવટ અત્યંત વ્યાકુળ થઈને ભગવાનના ચરણ પકડીને કેવટ કહે છે કે પ્રભુ આજ મને શું નથી મળ્યું. રામચરિત્ર માનસનું નજીકથી દર્શન કરશો તો લાગશે કે ભગવાન રામચંદ્રજી કેવટથી બહુ શરમાય છે. આ વ્યક્તિની આટલી ઊંચી ભક્તિ જોઈ ભગવાન પણ સંકોચ અનુભવે છે. રામાયણની કથામાં આવે ભગવાન 14 વર્ષ પછી અયોધ્યા પાછા ફર્યા ને ત્યારે વિમાનમાં સદે ગંગા નદીના કિનારે સુંગરપુર પાસે ઉતરે છે. કેવટને ખબર મળે ભગવાન પધાર્યા, દોડતો આવે છે. ભગવાનને 2 હાથ જોડી કહે છે, પ્રભુ આપ ગયા તો મારી નૌકાને પાવન કરી ગયા હતા. આજે આપ પાછા ફર્યા ત્યારે તમારા દાસને યાદ ન કર્યો. ત્યારે ભગવાન સંકોચ સાથે નીચું જોઈ કહે છે,
કે કેવા પાછા વળતી વખતે પણ મારે તારી નૌકામાં બેઠો છું, પણ હજી પહેલી વાર જે તારી નૌકામાં બેઠો એની ઉતરાય પણ હજી હું આપી શક્યો નથી, તો આ બીજો ઋણ કેવી રીતે માથે લઉં? તુલસીદાસજી લખે છે કે ભગવાન કેવટથી બહુ સંકોચાય છે, ભગવાન વિચારે છે કે આને મારે કંઈક આપવું તો જોઈએ, પરંતુ મારી પાસે અત્યારે એને આપવાનું કશું નથી. વિચારો તો લાગશે કે આને સાચું દુઃખ કહેવાય કે 2 દિવસ પહેલા જેને અયોધ્યાનું સામ્રાજ્ય મળવાનું હતું, રામચંદ્રજી પાસે અત્યારે કેવટને ઉતરાઈ આપવા માટે કશું નથી, તેથી ભગવાન સંકોચ પામે છે. જેવ ઉપર ઈશ્વરનો ઉપકાર અનંત છે, કેવટ પ્રભુના ચરણમાં પડી જાય છે. સીતાજીની આંગળીએથી અંગૂઠી ઉતરી છે ત્યાં તો કેવટની આંખોમાંથી આંસુ વહેવા લાગે. કેવટ કહે છે, પ્રભુ ભલે અમે ગરીબ રહ્યા, પરંતુ અમારા સંસ્કારોને અમે ગરીબ થવા દીધા નથી. ભગવાન, મેં તમારા મહારાજ દશરથજીના સોગંદ ખાઈને કહ્યું કે તમારે ઉતરાઈ નહીં લઉં, એટલે હવે હું ન લઈ ગયો છું. મેં આપને વચન આપ્યું છે, જો હું આપણી પાસે ઉતરાઈ લઉં તો મારી ભક્તિને કલંક લાગી જાય. કેવટ બહુ સુંદર શબ્દો કહે, નાથ આજુ મેં તા ન પાવા. ભગવાન, આજે મને શું નથી મળ્યું? ભગવાન જ્યારે બહુ આગ્રહ કરે ત્યારે કેવટ કહે છે, પ્રભુ જો આપને આપવું હોય તો જ્યારે પાછા વળશો ત્યારે આપણે જે આપો એ હું લઈ લઈશ. ચતુર છે આ માણસ. ભગવાનને બાંધી લીધા, 14 વર્ષ પછી પણ આપણે અહીંથી આવવા પસાર થવાનું છે. ભગવાન કહે છે, કેવટ એ તો બરાબર, અત્યારે તો કંઈક લે. ત્યારે કેવટ કહે છે, પ્રભુ મારાથી તમારી પાસે કઈ ન લેવાય, કારણ કે આપણે એક જ્ઞાતિના છીએ. આપ ભવસાગર પાર કરાવનાર ખારવા છો, હું ગંગા નદીને પાર કરાવનાર ખારવો છું. પ્રભુ, ખારવો કન્યું ખારવાની ઉતરાઈ ન લે, માટે પ્રભુ હું પાપી જીવ છું. જ્યારે મને ભવપાર ઉતારવાનો સમય આવે ત્યારે આપ મારી પાસેથી કર્મોના હિસાબનું ઉતરાઈ માગતા નહીં. આપણો હિસાબ ત્યારે સરભર થઈ જાય. ભગવાનને બાંધી લીધા, ધન્ય થયા કેવટને. આજે આપણે કથાને વિરામ આપશું. કેવટની ધન્યતા ખૂબ જ સરસ. ભગવાનને પાર ઉતરા. હરે રામ 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 સીતારામ, રામ રામ હરે રામ હરે રામ 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 સીતારામ, રામ રામ હરે રામ સીતારામ, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ સીતારામ સીતારામ, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ સીતારામ હરે રામ 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 સીતારામ, રામ રામ હરે રામ સીતારામ હે હરે રામ 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 સીતારામ, રામ રામ હરે રામ સીતારામ સીતારામ, રામ રામ સીતારામ, રામ રામ બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. લાલજી મહારાજ કી જય. બોલો ભાઈ સમસ
ભગવાનની આરતી ઉતારશું. કૌશલ્યાના કુંવર તમારી આરતીનો જવ તારો રે. ચરણનો ચરણામૃત લઈને, ચરણનો ચરણામૃત લઈને, તેને પાય પધારો ઉતારો તો આરતી રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણનું ચરણામૃત લઈને પ્રેમ પાવક કરો ઉતારો તો આરતી રે. ચરયો જળતે કાર કરાવે તિલક કરો રૂપારો રે. અંગયો તમ આવો શરણે, અંગયો તમ આવો શરણે, જય કાજર કરો ઉતારો તો આરતી રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણનું ચરણામૃત લઈને પ્રેમ પાવક કરો ઉતારું તો આરતી રે. તેર પટારે ધનુષ ધારી ઘોડે શણગારો રે. હરિયા થઈને પરુચરણમાં, હરિયા થઈને પરુચરણમાં, તારા મન ધનયો વાળો ઉતારો તો આરતી રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણનું ચરણામૃત લઈને પ્રેમ પાવક કરો ઉતારું તો આરતી રે. ભાગ મુનિના રૂપ જલૈના રાઘવને રમાડો રે. સબરે થઈ વાલા સામે બેઠે, સબરે બની વાલા સામે બેઠી, મીઠા બોલ તમારો ઉતારો તો આરતી રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણનું ચરણામૃત લઈને પ્રેમ પાવક કરો ઉતારું તો આરતી રે. હે મંગલ મૂર્તિ રામને જોઈને અંતરમાં હરખાવો રે. પુરુષોત્તમ કહે દાસ બનીને, પુરુષોત્તમ કહે દાસ બનીને, ચાહો શરણ તમારું ઉતારો તો આરતી રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણનું ચરણામૃત લઈને પ્રેમ પાવક કરો ઉતારું તો આરતી રે. હે હનુમાન જેના રામ તમારે આરતી રોજ ઉતારો રે. ચરણો ચરણામૃત લઈને, ચરણો ચરણામૃત લઈને, પ્રેમ પાય પધારો ઉતારો તો આરતી રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણનું ચરણામૃત લઈને પ્રેમ પાવક કરો ઉતારું તો આરતી રે. હે કપોર ગૌરંગ રામ તારામ
સદા વસંતમયાવિંદે ભવ ભવાની ચૈતન્યમાને મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ મંગલાય મંગલાય કરોહરિ સર્વ મંગલ મંગલ્યે શિવદ્વાર સાધિકે સર્વે તપકે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે ગૌરી નારાયણ નમસ્તે બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય દ્વારકાધીશ કી જય હનુમાન મહારાજ કી જય સનાતન ધર્મ કી જય સંત શ્રવણ શિલાજી મહારાજ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બધાને જય જય સીતારામ સીતારામ કથાને આગે વિરામ આવતીકાલે ફરી 4 વાગે અસ્તુ જય સિયારામ